પરમાત્મામાં ભેદ જાગે એટલે સમજવાનું એ અજ્ઞાની છે. ઘણા ઘણા એમ કહે ને આ અમારો ભગવાન ને આ તમારો ભગવાન, સમજવાનું અજ્ઞાની છે. ભગવાનમાં આ સંસારમાં ઈશ્વર બીજો છે જ નહીં, દ્વિતીયો નાસ્તિ. એ તો આપણા સનાતન ધર્મમાં સ્વરૂપ આસક્તિ બહુ મોટો મહિમા છે સ્વરૂપનો. અલગ અલગ સ્વરૂપ અલગ અલગ લોકોને ગમે એ સારું છે. આપણામાં પસંદગીનો અવકાશ છે, બીજી ક્યાંય પસંદગીનો અવકાશ નથી. આપણે કૃષ્ણ ગમે છે, રામ ગમે છે, દુર્ગા ગમે છે, શિવ ગમે, કોણ ગમે છે એ આપણે ત્યાં આ પસંદગી પણ પાછું એમાં ભેદ નથી. કબીરા કુવા એક હૈ પનિહારી અનેક, કબીરા કુવા એક હૈ પનિહારી અનેક, બર્તન સબ ન્યારે ભય લેકિન પાણી સબ મેં એક. બર્તન સબ ન્યારે ભય એટલે ભગવાનમાં ભેદ હતો, એ અજ્ઞાન હતું. એ અજ્ઞાન કાઢી નાખ્યું, જ્ઞાન આપ્યું. જ્ઞાન આપ્યું એટલે એને ભગવાન શંકરની સ્તુતિ ચાલુ કરી. પેલું બકરાનું માથું લગાવ્યું એટલે જ્ઞાન મસ્તક આવ્યું ને એટલે ભગવાન શંકરની જે શંકરની આરે દ્વેષ કરતો હતો એણે શંકરની સ્તુતિ ચાલુ કરી. વિષ્ણુ ભગવાનનું પ્રાગટ્ય થાય. સ્તુતિ કોની કરી છે? શિવની. પ્રગટ્યા કોણ? વિષ્ણુ.